હાલ અમે પહોંચી ગયા છીએ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે, કારણ કે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે શબ છે એ એમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. હવે અમદાવાદથી રાજકોટ તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે લાવવાનો છે, ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ત્યાં તેમના આગમનને લઈને બધી જે તૈયારીઓ છે એ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીંયા આપ જોઈ શકો છો કે પોલીસની જે બંદોબસ્ત છે એ પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેની સાથે ગાડીઓનો પણ જે મોટો કાફલો છે અહીંયા જોઈ શકાય છે. એરપોર્ટની અંદર બધી જે તૈયારીઓ જે છે એ કરી દેવામાં આવી છે. રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, હીરાસર એરપોર્ટ પર જ્યારે દિવંગત વિજયભાઈ રૂપાણીનો પરિવાર પહોંચશે ત્યારે તેમને આ હીરાસર એરપોર્ટથી રાજકોટ, ત્યારબાદ રોડ માર્ગે તેમને લઈ જવામાં આવશે. ત્યારે એરપોર્ટ પર જ્યારે તેમનો પરિવાર પહોંચશે ત્યારે તેને લઈને જે તૈયારીઓ છે, તૈયારીઓની જે વ્યવસ્થા છે તેના ભાગરૂપે આ બધી જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે.